કેટેલેચર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગણિત. આજનો વિષયાંક છે પુનરાવર્તન. બાળકો, આપણે 1 થી તે 10 સુધીના અંક શીખ્યા. આગળના ગણિત વિષયમાં 1 થી 10 સુધીના અંક આપણે શીખી લીધો ને. તો હવે પછી આજે તમારે ખૂટતા અંક શીખવાના છે, વચ્ચેની સંખ્યા શીખવાની છે અને પાછળ આવતી સંખ્યા શીખવાની છે. એમાં પહેલાં આપણે તે શીખીશું કે 1 થી 10 સુધીના અંક આપણે તો શીખી લીધા. હવે આપણે 11 થી 20 સુધીના અંક શીખવાના છે. શું શીખવાનું છે? 11 થી 20 સુધીના અંક. 11 થી 20 સુધીના અંક શીખવાના છે. તો બાળકો, જો અમે અહીંયા 11 થી 20 સુધી તમને અંક લખી દીધા છે અને સામે 3 ખાના કરેલા છે. એ આખી 3 ખાનામાં તમારે 11 થી 20 સુધી લખવાના છે. તો મારી સાથે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. જો 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. એવી જ રીતે બાળકો તમારે આ ખાનામાં લખતું જવાનું છે. અહીંયા મેં આખી લાઈન અંકની લખી દીધી છે. તે અંક તમારે અહીંયા આખી 3 ખાનામાં આખા 11 થી 20 સુધીના અંક તમારે લખવાના છે અને બોલતું જવાનું છે. તો જો હું અહીંયા લખું છું. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. એવી રીતે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો લખો તો. બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. એવી જ છે અહીંયા. બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. એવી જ રીતે બાળકો તમારે આવી રીતે 11 થી 20 સુધી લખવાના છે. મેં અહીંયા 3 લાઈન લખેલી છે. તમારે હજી પણ 1 અને 2 લાઈન આવશે. તે 2 લાઈન તમારે 11 થી 20 સુધી તમારી ખાનાવાળી બુકમાં તમારે લખવાની છે. હવે પછી બાળકો 11 થી 20 સુધીના અંક આપણે શીખ્યા ને. 11 થી 20 સુધીના જો આવી રીતે હજી એકવાર હું બોલાવું છું, તમારે યાદ રાખવાનું છે અને આગળ આપણે હમણાં વચ્ચેની સંખ્યા કયા અંક પછી કયો અંક આવે તે આપણે શીખવાનું છે. જો બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20.
એવી જ રીતે બાળકો જો હું અહીંયા હજી એકવાર લખું છું. અહીંયા તમને ત્યાં ઊભી લાઈન આપેલી હતી, અહીંયા તમને આડી લાઈન જો મેં લખેલી છે. તો તમારે હું બોલું તેમ લખવા જોવાનું છે. જો અહીંયા 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. આવી રીતે જો બાળકો મેં લખ્યા ને એવી રીતે તમારે લખવાનો છે. હજી એકવાર 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. આવી રીતે બાળકો તમારે બોલવાના છે. હવે પછી તમારે અહીંયા જો ખૂટતા અંક લખવાના છે. તો અહીંયા એકડે એક આપણે 1 થી 10 સુધીની સંખ્યા આગળના પીરિયડમાં મેં તમને શીખવાડી હતી. એવી જ રીતે 1 થી તે 10 સુધી અંક મેં અહીંયા તમને લખી દીધા છે. એમાં અમુક અંક મેં લખેલા નથી, તે તમારો ખૂટતો અંક કહેવાશે. તો અહીંયા તમને જો મેં એકડે 1 લખી દીધો છે, બગડે 2 લખ્યા છે, તગડે 3. એકડે 1, બગડે 2, તગડે 3. તો તગડે 3 પછી શું આવશે બાળકો? ચોગડે 4. તો તમારે આ ખાનામાં ચોગડે 4 લખવાના છે. એવી જ રીતે બાળકો જો મેં અહીંયા પાંચડે 5 તમને આપેલા છે. તો પાંચડે 5 પછી શું આવશે તમારે? છગડે 6. તો તમારે અહીંયા છગડે 6 લખવાના છે. એવી જ રીતે મેં બાળકો તમને અહીંયા સાતડે 7 આપેલા છે અને આઠડે 8 આપેલા છે. તો આઠડે 8 પછી આ ખાનામાં તમારે શું આવશે? નવ વડે 9. તો એકડે 1, બગડે 2, તગડે 3 મેં આપેલા હતા. ચોગડે 4 તમને આપેલો ન હતો, ત્યાં તમારે ચોગડે 4 લખવાનો હતો. પાંચડે 5 મેં આપેલો હતો. છગડે 6 નહોતો આપેલો, તે તમારે ખાનામાં લખવાનો હતો. સાતડે 7 અને આઠડે 8 મેં આપેલા છે. એકડે મીંડે 10 આપેલો છે. તો આઠડે 8 પછી 9 વડે 9 મેં નહોતા આપેલા, તે તમે ખાનામાં લખ્યા. આને કહેવાય છે ખૂટતા મૂળાક્ષર. જે અમુક અંક મેં લખી દીધેલા હતા, અમુક અંક તમારે લખવાના હતા. જે અંક ખૂટતો હોય, જે અંકમાં ખાલી જગ્યા હોય, તેને ખૂટતા મૂળાક્ષર કહેવાય. હવે બાળકો અહીંયા પહેલું એકડે મીંડે 10 પછી શું આવશે? બંને એકડા 11. આપણે મેં હમણાં શીખવાડ્યું ને 11 થી 20 સુધીના અંક. એવી જ રીતે એકડે મીંડે 10 પછી અહીંયા આવશે બંને એકડા 11. બંને એકડા 11 પછી આવશે એકડે બગડે 12, એકડે તગડે 13. એકડે તગડે 13 પછી શું આવશે બાળકો? એકડે ચોગડે 14. શું આવશે? એકડે ચોગડે 14. પછી એકડે પાંચડે 15, એકડે છગડે 16. તો એકડે છગડે 16 પછી શું આવશે બાળકો? અહીંયા એકડે સાતડે 17. શું આવશે? એકડે સાતડે 17. એકડે સાતડે 17 પછી આવશે એકડે આઠડે 18. તો એકડે આઠડે 18 પછી શું આવશે બાળકો? અહીંયા એકડે નવડે 19. એકડે નવડે 19 પછી બગડે મીંડે 20. આવી રીતે 1 થી તે 10 અંકની ખાનાપૂર્તિ કરી, 11 થી 20ની ખાનાપૂર્તિ કરી. તો બોલો મારી સાથે: એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10.
બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. હવે બગડે એકડે 21થી તે તગડે મીંડે 30 સુધીની મેં તમને લાઈન લખી દીધી છે, પણ આપણે શીખ્યા નથી. આના પછીના લેક્ચરમાં આપણે 21થી 30 સુધીની આપણે આ અંકની સંખ્યા આપણે શીખવાની છે. હવે નીચે આપેલો છે પાછળ આવતી સંખ્યા લખો. મેં તમને 1થી તે 20 સુધીના અંક બોલતા અને લખતા શીખવાડ્યા. હવે તે અંક પછીનો કયો અંક આવે તે તમારે અહીંયા લખવાનું છે. તો પાછળ આવતી સંખ્યા લખો. તો બાળકો અહીંયા મેં આપેલા છે બગડે 2. તો બગડે 2 પછી અહીંયા શું આવશે? તગડે 3, પછી તગડે 3, પછી અહીંયા મેં આપેલા છે પાંચડે 5. તો પાંચડે 5 પછી અહીંયા શું આવશે? છગડે 6. એવી જ રીતે આઠડે 8 પછી શું આવશે? શું આવશે? 9 વડે 9. એવી જ રીતે બાળકો અહીંયા છગડે 6. છગડે 6 પછી શું આવશે? સાતડે 7. સાતડે 7. એવી જ રીતે બાળકો અહીંયા આવશે ચોગડે 4. તો ચોગડે 4 પછી અહીંયા શું આવશે? પાંચડે 5. પછી સાતડે 7 પછી શું આવશે? આઠડે 8. પછી તગડે 3. તો તગડે 3 જો એ તમને આપેલા છે ને. તો તગડે 3 પછી આપણે શું લખેલો છે? ચોગડે 4. તો અહીંયા પણ તગડે છે. તો તગડે 3 પછી શું આવશે? અહીંયા ચોગડે 4. હવે બાળકો અહીંયા છે એકડે 1. તો અહીંયા પણ જો એકડે 1 આપેલો છે. તો એકડે 1 પછીની સંખ્યા કઈ લખેલી છે? બગડે 2. તો તમારે એકડે 1 પછીની સંખ્યા ખાનામાં લખવી પડશે ને, બગડે 2. એવી જ રીતે બાળકો અહીંયા આપેલી છે બંને એકડા 11. તો જુઓ તમને અહીંયા 2 એકડા 11 આપેલા છે. તો 11 પછી શું આપેલો છે? એકડે બગડે 12. તો તમારે અહીંયા એકડે બગડે 12 લખવાના છે. એવી જ રીતે એકડે છગડે 16. તો બાળકો તમને એકડે છગડે 16 આપેલા છે. એના પછીની અંક કયો લખેલો છે? જુઓ તો એકડે સાતડે 17. તો તમારે પણ આ ખાનામાં એકડે સાતડે 17 લખવાના છે. એવી જ રીતે બાળકો તમને અહીંયા આપેલી છે એકડે તગડે 13. તો જુઓ અહીંયા પણ તમને એકડે તગડે 13 આપેલા છે. તો એના પછીની સંખ્યા આપણે શું લખ્યું? એકડે ચોગડે 14. તો અહીંયા 13 પછી તમારે એકડે ચોગડે 14 લખવા પડશે ને. તો અહીંયા લખવાનું એકડે ચોગડે 14. એવી જ રીતે બાળકો અહીંયા એકડે મીંડે 10 મેં આપેલા છે. શું આપેલું છે? એકડે મીંડે 10. તો અહીંયા પણ જુઓ તમારે એકડે મીંડે 10 આપેલા છે. પછી નવી લાઈન શરૂ થાય બંને એકડા 11 થાય ને, બંને એકડા 11. તો તમારે અહીં એકડે મીંડે 10 પછી લખવાનું છે બંને એકડા 11. એવી જ રીતે બાળકો અહીંયા આપેલું છે એકડે બગડે 12. તો અહીં એકડે બગડે 12 પછીનો અંક કયો આપેલો છે? એકડે તગડે 13. તો તમારે અહીંયા એકડે તગડે 13 એમ લખવાનું છે. એકડે પાંચડે 15. તો બાળકો તમને અહીંયા આપેલા છે એકડે પાંચડે 15. તો એની પછીની સંખ્યા શું છે? એકડે છગડે 16. તો એકડે પાંચડે 15 પછી તમારે અહીંયા શું લખવાનું છે? એકડ છગડે 16. વ્યવસ્થિત સારા અક્ષરે સારા અક્ષરના વળાંક સાથે તમારે લખવાનું છે. ગડબડ ગોટો કરીને અંક લખી નાખવાના નથી. દેખાય એવી રીતે સ્પષ્ટ અંકમાં તમારે લખવાનું છે. તમારે પણ તમારા મમ્મીને લખીને બતાવવાનું છે. હવે બાળકો અહીંયા છે એકડે ચોગડે 14. તો અહીંયા એકડે ચોગડે 14 મેં અહીંયા ખાનામાં લખેલા છે. તો એની પછીનો અંક કયો છે? એકડે પાંચડે 15. તો તમારે એકડે ચોગડે 14 પછી એકડે પાંચડે 15 લખવાના છે. એવી જ રીતે બાળકો અહીંયા છે એકડે આઠડે 18. તો અહીંયા પણ એકડે આઠે 18 છે. એના પછી અંક કયો છે? જુઓ તો એકડે નવડે 19. તો તમારે અહીંયા એકડે નવડે 19 લખવાના છે. તો બાળકો આ હતી પાછળ આવતી સંખ્યા. મેં તમને પહેલાં ખૂટતા અંક શીખવાડ્યા. કયા અંક પછી એટલે કે તમારે 1થી 10 સુધીના કે 11થી 20 સુધીના અંક સળંગ આપેલા હોય, તેમાં અમુક અંક ખૂટતા હોય તે તમારે લખવાના હતા. આ સંખ્યાથી પાછળની સંખ્યા અંક આપેલો હોય એના પછીની સંખ્યા તમારે કઈ આવે તે તમારે લખવાની હતી, એટલે કે પાછળ આવતી સંખ્યા. હવે તમારે શીખવાની છે વચ્ચે આવતી સંખ્યા.
આગળનો અંક આપેલો હોય છે, વચ્ચેનો અંક નહીં આપેલો અને પછીનો અંક આપેલો હોય છે. વચ્ચે જે અંક કયો આવશે તે તમારે, ધારો કે એકડે 1 આપેલો હોય, બગડે 2 આપેલો નથી, એના પછી તગડે 3 તમને આપેલો છે, તો એકડે 1 પછી બગડે 2 આવશે, બગડે 2 પછી તગડે 3 આવશે. તો એકડો અને તગડો તમને આપેલો હોય છે, એના વચ્ચેનો મૂળાક્ષર અંક એટલે કે અંક આપેલો હોય છે નહીં, તે અંક તમારે કયો આવશે તે તમારે શીખવાનો છે. તો જો બાળકો, અહીંયા વચ્ચે આવતી સંખ્યા લખો. એમના તમારે ચોગડે 4 તમને આપેલો છે અને છગડે 6 આપેલો છે. તો ચોગડે 4 અને છગડે 6 આપેલો છે, એના વચ્ચે તમારે કયો અંક આવે તે તમારે લખવાનો છે. તો ચોગડે 4 પછી કયો અંક આવશે? પાંચડે 5. શું આવશે? પાંચડે 5. તો એમ થશે ને, ચોગડે 4, પાંચડે 5 અને છગડે 6. એવી જ રીતે બાળકો, અહીંયા 9 વડે 9 આપેલો છે. શું આપેલો છે? 9 વડે 9. 9 વડે 9 અને 2 એકડા 11 આપેલા છે. તો અહીંયા 9 વડે 9 પછી શું આવશે? એકડે મીંડે ને 10 આવશે ને, એકડે મીંડે 10. એવી જ રીતે એકડે 5 15 અને એકડે 7 17 આપેલા છે. તો બાળકો, મેં જો અહીંયા આપેલા છે એકડે 5 15 અને એકડે 7 17. તો એકડે 5 15 અને એકડે 7 17 આપેલા છે. તો આ સંખ્યા વચાળે, જો આ સંખ્યા કઈ છે? એકડે છગડે 16. આ અંક અને આપેલો છે, આ વચ્ચેની સંખ્યા આપેલી નથી, તે અંક સંખ્યા તમારે અહીંયા લખવાની છે. તો એકડે 5 15 પછી અહીંયા શું આવશે? એકડે છગડે 16 અને પછી આવશે એકડે 7 17. એવી જ રીતે બાળકો, મેં તમને એકડે બાગડે 12 અને એકડે ચોગડે 14 આપેલા છે. તો જુઓ બાળકો, અહીંયા એકડે બાગડે 12 અને એકડે ચોગડે 14 આપેલા છે. આ વચ્ચેની સંખ્યા આપેલી નથી, તે તમારે અહીંયા એકડે ને તગડે 13 લખવાની છે. એવી જ રીતે બાળકો, એકડે 1 પછી શું આવશે? અહીંયા બગડે 2 અને તગડે 3. એ તો સંખ્યા તમને આવડી જ ગઈ હશે. 1 થી 10 સુધીની સંખ્યા તમને આવડી જ ગઈ હશે. તમે સાથે મમ્મી તમને બોલાવતા પણ હશે. 11 થી 20 સુધીની અંકની સંખ્યા મેં આજે શીખવાડી. એ અંક સંખ્યા નહીં આવડતી હોય તો હું અહીંયા તમને શીખવાડું છું. હવે 8 વડે 8 પછી ખાલી જગ્યા છે અને પછી એકડે મીંડે 10 આપેલા છે. તો 8 વડે 8 પછી શું આવશે? 9 વડે 9. એવી રીતે બાળકો, અહીંયા આપેલા છે એકડે ચોગડે 14 અને એકડે છગડે 16. તો એકડે ચોગડે 14 અને એકડે છગડે 16 આપેલા છે. તો એની વચાળે તમારે શું આવશે? એકડે પાંચડે ને 15. શું આવશે? એકડે પાંચડે 15. હવે બાળકો, અહીંયા આપેલા છે છગડે 6 અને 8 વડે 8. તો છગડે 6 પછી શું આવશે? તમારે અહીંયા 7 વડે 7. શું આવશે? 7 વડે 7. એવી જ રીતે બાળકો, અહીંયા 7 વડે 7 તમને આપેલા છે અને 9 વડે 9 આપેલું છે. 7 વડે 7 પછી અહીંયા શું આવશે? 8 વડે 8. આ હતી તમારે વચ્ચે આવતી સંખ્યા. બાળકો, આજે આપણે ગણિતમાં 11 થી તે 20 સુધીના અંક શીખ્યા. એમાં વચ્ચે આવતી સંખ્યા શીખ્યા, ખૂટતા અંકની સંખ્યા શીખ્યા અને પાછળ આવતી સંખ્યા શીખ્યા. હવે આના પછીના લેક્ચરમાં આપણે 11 થી 20 સુધીના અંક જ શીખીશું, પણ તમે એમાં ખાલી જગ્યા પૂરતા શીખવાની છે. અસ્તુ.